કચ્છ અને ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં હાલ સૌથી વધુ વરસાદ થયો છે. છતાં લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાંથી હાલ તો વરસાદ વિદાય લેવાના મૂડમાં નથી. છેલ્લા 7 દિવસ થઈ ગયા દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓ હાલ જળબંબાકાર થયા. શ્રાવણ અને અષાઢમાં જેવો વરસાદ વરસે છે તેવો વરસાદ હાલ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધોધમાર. અંતિમ રાઉન્ડ ખૂબ જ તોફાની. નદીઓમાં આવ્યા ઘોડાપૂર. 72 કલાક હજુ રહેશે ભારે વરસાદ. સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે. જો કે મેઘરાજા હજુ પણ વિદાય લેવાના મૂડમાં નથી. છેલ્લા 6 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે અનેક જિલ્લાઓ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો ડાંગ જિલ્લાના છે કે જ્યાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે. માછલી ખાતર, બાજ, આંબાપાડા વિસ્તારોમાં જળબંબાકાર જેવો માહોલ જોવા મળ્યો. અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. વઘઈ તાલુકાના બાજમાં ખાડીપૂરને કારણે સ્થિતિ વણસી છે. નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કરતા જિલ્લાના 10 કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોણ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇટ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે. અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે. ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે. ગત રાતથી ખાબકી રહેલા વરસાદને પગલે ડાંગમાં અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તો બાજ ગામમાં 8 ઘરો વરસાદી પાણીમાં ગરક થતા સ્થિતિ વણસી છે. પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીનનું ધોવાણ થવાની ઘટના સામે આવી છે. તો જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી નાળા અને કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરી છે. ધોધમાર વરસાદને કારણે અચાનક કોતરમાં વધારે વહાણ આવવાથી 7 ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું અને પાકોને પણ ઘણું નુકસાન થયું છે. અને બાજની શાળાની દિવાલ તૂટી ગઈ છે. શાળામાં દફતરો અને શાળામાં પણ પાણી ભરાઈ ગયું છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ઔરંગા, પાર, વાંકી અને દમણગંગા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. તંત્ર દ્વારા કુલ 16 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા કોઝવે પર પાણી ફરી વળતા બેરિકેડ મુકાયા છે. 16 રસ્તા બંધ થતા લોકોને 10 થી 15 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમમાં કુલ 1,85,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના 10 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું. નદી કાંઠાના 13 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા. અંબિકા નદીમાં સર્જાય છે ઘોડાપૂરની સ્થિતિ, જેના કારણે નવસારીના ગામડાઓની સ્થિતિ થઈ ગઈ છે કફોડી. ડાંગ, મહારાષ્ટ્રના વરસાદી પાણી નવસારી સુધી પહોંચ્યા. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા હાલ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. 8 ઇંચ વરસાદ પડતા પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. બિલીમોરાના બંદર રોડ, ધોબી તળાવ પાસેથી લોકોનું સ્થળાંતર કરાયું છે. પૂરની સ્થિતિને લઈને જિલ્લા વહીવટી તંત્ર હાલ સતર્ક થયું છે. ડાંગ અને મહારાષ્ટ્રના ઉપરવાસના વરસાદી પાણીને કારણે અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અંબિકા નદી 33 ફૂટ પર પહોંચતા 26 ગામોને સાવચેતીની સૂચના અપાઈ. ચીખલી પ્રાંત અધિકારીએ શાળા આંગણવાડીના બાળકોને રજા પણ આપી દીધી. સાથે સ્થાનિક તલાટી, સરપંચો અને શિક્ષકોને પણ સૂચના આપી દેવાઈ. અંબિકા નદી કાંઠે ચરવા ગયેલી કેટલીક ભેંસો અંબિકા નદીમાં તણાઈ. નદીમાં ભારે પ્રવાહ હોવાથી ભેંસો વહેણમાં આવી ગઈ અને નદીમાં તણાઈ ગઈ. જુઓ આ દ્રશ્યો, જ્યાં 1-2 નહીં અનેક ભેંસ પૂરના પાણીમાં તણાઈ રહી છે. હજુ પણ આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી છે. ત્યારે લાગી રહ્યું છે કે મેઘરાજા પોતાની અંતિમ ઇનિંગમાં ખૂબ જ તરખાટ મચાવવાના મૂડમાં છે. બ્યુરો રિપોર્ટ, TV9.